હળડે, સૂંઠ, મરી અને આ તજ, તો આ ચારેયને સવારે નરણા કોઠે અડધી ચમચી લેવાનું હોય છે, અથવા એ ચારેય એકસાથે લ્યો તો ચોથાઈ ભાગ 25% લેવાનું હોય છે. તો જો આમ કરશો ઘણા બધા પ્રકારના રોગોથી દૂર થઈ જશો. અને આખા આયુર્વેદનો અર્ક જેને કહેવામાં આવે છે ને, એ અર્ક હવે ધારો કે તમે 10 લીટર દૂધ હોય તો તમને દૂધ કોઈ પીવાનું કહે તો તમે પી શકો, ના પી શકો, પણ એ દૂધને આખીરીને દહીં બનાવવામાં આવે અને દહીંમાંથી છાશને એને વલોવીને માખણ, પછી માખણમાંથી એ ઘી બનાવ્યું, તો ઘી એનો અર્ક થયો કે નહીં? તો એ અર્ક તમે લઈ લો તો ખૂબ જ ફાયદો થાય કે નહીં તમને? તેમ આયુર્વેદનો આખો અર્ક છે ને, એ ઘણા બધા મંથન પછી હાથમાં આવેલી વસ્તુ છે. એ 3-4 વસ્તુ છે ને, એને જડીબુટ્ટી કહેવામાં આવે છે. અને આ જડીબુટ્ટી પ્રમાણે તમે જો વર્તશો ને, તો એને લગભગ મોટા ભાગના કોઈ પ્રોબ્લેમ, કોઈ રોગ થશે જ નહીં, અને પ્રોબ્લેમ તેમજ બધા જ પ્રકારના રોગ સોલ્વ થઈ જશે. તો મિત્રો, રામ રામ, જય સિયા રામ, ભારત માતા કી જય.